હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે પ્રસંગોમાં હોય એવું ખાટું મીઠું બટાકાનું શાક, જેને બટાકાનું ખાટીયું પણ કહેવાય, એ કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવું આ શાક ખાવામાં એકદમ ચટાકેદાર લાગે. આ રેસીપીમાં શાક સાથે ખાવા માટે મેથીના પરોઠા બનાવશું. કારણ કે એક પ્રસંગમાં હું ગઈ હતી, ત્યાં આ શાક સાથે ખાવા માટે પૂરીના બદલે મેથીના પરોઠા હતા અને તમે માનશો નહીં, એની સાથે આ શાક એટલું ટેસ્ટી લાગ્યું. માટે એ જ રેસીપી આજે હું તમારી સાથે શેર કરું છું. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે મેં અહીં 5 મીડિયમ સાઇઝના બટાકા પહેલાં જ બાફી લીધા હતા. આ દરેક બટાકાની ઉપરની છાલ ઉતારી લઈશું. ત્યારબાદ એમાંથી 3 બટાકા નાની ટુકડીમાં અને 2 બટાકા મેશ કરી લઈશું. શાકનો રસો કરીએ એમાં નાખવા માટે 2 ટેબલસ્પૂન શેકીને છાલ કાઢેલા સિંગદાણા અને 1 ટીસ્પૂન સફેદ તલ લીધા. આખા મસાલામાં 3 ઇંચ જેટલા તજના ટુકડા, 4 લવિંગ અને 1 નાની ગ્રીન ઇલાયચી લીધી. ઇલાયચીની છાલ હટાવીને દાણા કાઢી લઉં છું. ત્યાર પછી આ બધું વાટી લઈશું. આખા મસાલા ખાંડણીમાં લઈને વાટી લીધા. હવે એમાં જ સાથે સિંગદાણા અને સફેદ તલ ઉમેરી એને પણ વાટી લઈએ. સિંગદાણા થોડા અધકચરા રહે એ રીતે વાટી લીધા અને બાફેલા બટાકાની છાલ ઉતારીને કાપી લીધા. હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરું છું અને રાઈ ચટકી જાય ત્યાર પછી તેલમાં અડધી ટીસ્પૂન જીરું અને 2 ટીસ્પૂન જેટલું બેસન ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. થોડીવાર માટે બેસન શેકી લીધું. હવે એમાં 2 નંગ સૂકા લાલ વઘારના મરચાં, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ અને વાટેલો સૂકો મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે આમાં 1 ટીસ્પૂન વાટેલા તીખા લીલા મરચાં અને 1 ટીસ્પૂન વાટેલું આદું લસણ ઉમેરીને મિક્સ કરી લઈએ. લીલા મસાલા થોડીવાર માટે સાંતળી લીધા. હવે આમાં 1 ટીસ્પૂન તીખું લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી લઈએ. થોડી સેકન્ડ માટે મસાલા શેકી લીધા. હવે આમાં 1 પ્લસ બીજો અડધો એમ ટોટલ 1.5 કપ પાણી અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઉં છું, એટલે એમાંનું પાણી જલ્દીથી ગરમ થઈને ઉકળવા લાગે. થોડીવાર પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઈએ અને હવે આમાં કાપેલા તેમજ મેશ કરેલા બટાકા ઉમેરું છું. હવે આ શાકમાં 2 ટેબલસ્પૂન દેશી ગોળ ઉમેરું છું. શાક ખાટું મીઠું બનાવું છું માટે ગોળ ઉમેર્યો. તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવો. સાથે આમાં 2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ, 1 ટીસ્પૂન કસૂરી મેથી અને 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈએ. હજુ આ શાક ઢાંકીને થવા દઈશું, એટલે એમાંનું પાણી બળી જશે. માટે જરૂર પ્રમાણે બીજું અડધો કપ જેટલું ઉમેરું છું. ત્યાર પછી આ શાક ઢાંકીને થવા દઉં છું, એટલે બટાકામાં બધા જ મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. 3 થી 4 મિનિટ માટે શાક ઢાંકીને થવા દીધું, એટલે એનો રસો ઉકળીને એક રસ થઈ ગયો. હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. શાકમાં મસાલા એકદમ પરફેક્ટ છે. મીઠું સ્વાદ પ્રમાણે ઓછું લાગે છે, માટે 5 ટીસ્પૂન જેટલું ઉમેરું છું. હવે આ શાક તૈયાર છે, માટે એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. હવે આગળના સ્ટેપમાં મેથીના પરોઠા બનાવશું. એના માટે લોટ પહેલાં જ બાંધી લીધો હતો. લોટ કેવી રીતે બાંધ્યો એ જોઈ લઈએ. એક પહોળા વાસણમાં 2 કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લીધો. એમાં 2 ટેબલસ્પૂન બેસન ઉમેર્યું. 1/2 કપ જેટલા ઝીણા કાપેલા ફ્રેશ મેથીના પાન ઉમેર્યા. તમારી પાસે ફ્રેશ મેથી ન હોય તો એના બદલે 2 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી લઈ શકાય. સાથે એમાં અડધી ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન શેકેલું જીરું પાવડર, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું, 5 ટીસ્પૂન જેટલી હળદર અને 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી લોટ સાથે બધું સારી રીતે મિક્સ કરી લીધું.
લોટમાં મોણ માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેર્યું. એના ઓપ્શનમાં મેલ્ટ કરેલું દેશી ઘી લેવું હોય તો લઈ શકાય. હાથ વડે લોટમાં મોણ અને મસાલા સારી રીતે મિક્સ કરી લીધા. ત્યારબાદ લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું. એમાં થોડું થોડું ઉમેરીને મિક્સ કર્યું અને પરોઠા માટે જેવો મીડિયમ કઠણ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધી લીધો. લોટ બાંધીને સારી રીતે કેળવી લીધો. ત્યારબાદ એને ગોળ કરીને એની ઉપર તેલવાળો હાથ ફેરવ્યો અને લોટને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપ્યો. લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું હતું, એમાંથી પોણા ભાગ કરતાં વધારે વપરાયું. શાક બનાવ્યું ત્યાં સુધીમાં લોટ સારી રીતે પલળીને સેટ થઈ ગયો, માટે એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી લોટને એકવાર ફરી કેળવી લઉં છું. ત્યાર પછી લોટના 2 ભાગ કરી એમાંથી 1 ભાગ હાથમાં લઉં છું. એની ઉપર તેલવાળો હાથ ફેરવીને પરોઠા માટે લુવા કરી લઈએ. ફૂલકા રોટલી બનાવવા માટે જે સાઇઝના લુવા કરીએ એના કરતાં થોડી મોટી સાઇઝના આ લુવા રાખું છું. અડધા ભાગના લોટના લુવા કરીને ગોળ અને ચપટા કરી લીધા. પરોઠા વણવા માટે પાટલી લીધી. એની ઉપર લોટનો એક લુવો મૂકી કોરો લોટ વિખેર્યા વગર એમાંથી આવી નાની સાઇઝની રોટલી વણી લઈએ. ત્યાર પછી એની ઉપર 1/2 ટીસ્પૂન જેટલું મેલ્ટ કરેલું દેશી ઘી નાખીને કિનારી સુધી સરખી રીતે ફેલાવી દઈએ. હવે એની ઉપર કોરો ઘઉંનો લોટ છાંટીને આ રોટલી વચ્ચેથી આમ ફોલ્ડ કરું છું. ત્યારબાદ ફરી એની ઉપર થોડું દેશી ઘી નાખીને સરખી રીતે ફેલાવી દઈએ. ત્યારબાદ એની ઉપર કોરો ઘઉંનો લોટ છાંટીને ફરી આ રોટલી આમ ફોલ્ડ કરું છું. વણેલી રોટલી 2 વાર ફોલ્ડ કરી એટલે પડવાળો પરાઠો બનાવવા માટે લુવો તૈયાર થઈ ગયો. હવે ફરી આ લોટનો પરોઠો વણી લઈએ. વણેલા પરોઠા હમણાં એક થાળીમાં ભેગા કરું છું અને આ જ પ્રમાણે બાકીના લોટમાંથી પણ પરોઠા વણીને તૈયાર કરી લઈએ. આ રીતે વણીને તૈયાર કરેલા પરોઠાને 4 પડવાળા પરોઠા પણ કહી શકાય, કારણ કે આ પરોઠા શેકીએ ત્યાર પછી એના 4 પડ અલગ દેખાશે. હવે મેં અહીં થોડાક પરોઠા વણી લીધા તો એને શેકી લઈએ. એના માટે બીજી તરફ એક તવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. તવી ગરમ થાય ત્યાર પછી એમાં વણેલા પરોઠા શેકવા મૂકું છું. પરોઠાની બંને સાઈડે અડધી ટીસ્પૂન જેટલું દેશી ઘી નાખીને શેકી લઈએ. તમારે દેશી ઘીના બદલે તેલ વાપરવું હોય તો વાપરી શકાય, પણ દેશી ઘી નાખીને શેકેલા આ પરોઠા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે. ગરમા ગરમ આ પરોઠા નાસ્તામાં અથાણું કે છૂંદો સાથે ખાઈ શકાય અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય. પરોઠાને તવેથા વડે હલકે હાથે દબાવીને એની બંને સાઈડે ગોલ્ડન છાંટ આવી ત્યાં સુધી શેકી લીધો. હવે આ પરોઠો શેકાઈ ગયો, માટે એને તવીમાંથી લઈને વાયર રેક ઉપર રાખું છું અને આ જ પ્રમાણે બાકીના વણેલા પરોઠા શેકી લઈએ. પરોઠા શેક્યા એટલે એના 4 પડ અલગ દેખાવા લાગ્યા. હવે આ ગરમા ગરમ મેથીના પરોઠા તૈયાર છે. પરોઠા ઉપરથી એકદમ ફરસા, અંદરથી પોચા અને એના 4 પડ અલગ કરી શકાય એવા છે. શાક અને પરોઠા તૈયાર છે તો હવે સર્વ કરું છું. ગરમા ગરમ સુપર ટેસ્ટી બટાકાનું ચટાકેદાર શાક અને મેથીના પરોઠા બપોરના કે સાંજના ટાઈમ પર બસ આટલું જ હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. એકવાર આ રીતે તમે બટાકાનું ખાટીયું બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે અને આ મેથીના પરોઠા સાથે ખાવાની તો મજા પડી જશે. તો ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય એવા આ ચટાકેદાર બટાકાનું શાક અને 4 પડવાળા મેથીના પરોઠાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.